નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે તારીખ 4/2/2026 ના સોના ચાંદીના બજાર ભાવની સ્થિતિ કેવી જોવા મળી રહી છે તે વિશેની માહિતી વિડીયોમાં જાણીએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો। સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 280 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 28 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,80,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને આજે ફરી એકવાર ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઘટાડો થયો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 20,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 14,115 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,12,920 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,41,150 અને 100 ગ્રામ સોનાનો ભાવ 14,11,500 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 15,398 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,23,184, 10 ગ્રામ સોનાનો ભાવ 1,53,980 અને 100 ગ્રામ સોનું આજે 15,39,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 7,600 રૂપિયાનો વધારો થયો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,550 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 92,400 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 1,15,500 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,55,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ફરી એકવાર ચાંદીની બજારમાં ઘટાડો તરફી માહોલ જોવા મળ્યો છે અને પ્રતિ 1 કિલોએ 20,000 રૂપિયાનો વધુ ઘટાડો જોવા મળ્યો છે। તો સતત ચાંદીની બજારમાં વધારા તરફી માહોલ એકધારો ચાલતો હતો ત્યારે એક પ્રકારે એવું વલણ લાગતું હતું કે ચાંદી ટૂંક સમયમાં 5 લાખની સપાટી પણ ટચ કરી શકે છે, પરંતુ ત્યારથી 4,10,000 થી ચાંદીની બજાર છે તે બેક થઈ છે અને જોરદાર કડાકા સાથે 2,80,000 રૂપિયા સુધીની સપાટી પર આવી ગઈ છે। ત્યારે ખાસ કરીને અમુક એવા પોઝિટિવ ન્યૂઝ છે જે બજારને ફરી એકવાર વેગ આપી શકે છે। ચાંદીની બજારમાં ફરી વધારે તરફી માહોલ બની શકે છે। સોનાની બજારમાં આજે સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે, જો કે ખાસ કોઈ મોટો વધારો છે નહીં, પરંતુ વધારો જોવા મળી રહ્યો છે અને વલણ છે તે ફરીથી આમાં આગામી એકાદ દિવસની અંદર જ વધારે તરફી માહોલ બને તે પ્રકારની પૂરેપૂરી સંભાવના દેખાય છે। કારણ કે અમુક એવા પરિબળો જેમાં અમેરિકાએ જે ભારત ઉપર જે રેસિપ્રોકલ ટેરિફ રેટ લાગેલો હતો તેમાં ઘટાડો કર્યો છે અને આને પરિણામે તેની સીધી અસર છે તે ભારતીય બજાર ઉપર પણ જોવા મળશે। ભારતીય બજારમાં ડોલર સામે રૂપિયાનું મૂલ્ય છે તે પણ થોડું મજબૂત થયેલું જોવા મળી રહ્યું છે। 92 રૂપિયા નજીક ચાલતું રૂપિયાનું મૂલ્ય છે તે 90 રૂપિયાની આસપાસ આવી ગયું છે। ધન્યવાદ।